तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। ચિંતનનો સાર બારોબાર. આત્મચિંતનનો માર્ગ કયો છે? આ માર્ગમાં અને મનને શુદ્ધ કરવાના અન્ય ઉપાયોમાં શો ફરક? મનની શુદ્ધિના 6 માર્ગોની આપણે ચર્ચા કરી, પણ તથ્ય એ છે કે આપણામાં અનેક માનસિક વિકાર ઘર કરીને બેઠા છે, જેમ કે રાગદ્વેષ, તૃષ્ણા, ક્રોધ, કામ, મહત્વાકાંક્ષાનો અતિરેક, ઈર્ષ્યા વગેરે. આ વિકારો જ કેટલીય સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આધ્યાત્મિક સાધક આનાથી ડરે છે અને તેનાથી છૂટવા તત્કાલ ઈચ્છા ધરાવે છે. મારે ક્રોધથી છુટકારો કેવી રીતે મેળવવો? આવું પૂછનાર કેવી રીતેના જવાબમાં ભૌતિક સમાધાન કે બાહ્ય ઉપાય ઈચ્છે છે. મનોવૈજ્ઞાનિક સમસ્યાનું સમાધાન ભૌતિક રીતે ક્યાંથી થાય? મનના ઉદ્વેગનો ઉપાય થોડી વાર માટે બાહ્ય ભૌતિક ઉપાયથી શક્ય બને, પણ તે સાચું અને કાયમી સમાધાન ન બની શકે. નરેન્દ્રનાથ બહુ તોફાને ચડે ત્યારે તેના માતા તેના પર ઠંડા પાણીનો ઘડો રેડે તો નરેન્દ્ર શાંત. મારું ઘર ગંદુ છે તો તેને સાફ કરવાના ભૌતિક ઉપાય હોય, પણ મારા મન મંદિરને પવિત્ર રાખવા માટે તો મારે મારા મનને જ મિત્ર બનાવવું પડે. ક્રોધ, લાલચ, ઈર્ષ્યાથી છૂટવું છે તો પહેલાં તો એ જાણવું પડે કે ક્યાંથી આવે છે, તેના રૂપ કયા છે, તેના ઘાતક પરિણામો કયા છે. આ જાણવાથી આપણે ક્રોધ, લાલચ, ઈર્ષ્યાના આગમન વખતે જ સચેત થઈ જશું અને આપણી જાગૃતતા જ બધા ભાવનાત્મક ઉદ્વેગોને તરત નષ્ટ કરવામાં સક્ષમ પુરવાર થશે. અહીં કોઈ સમયબદ્ધ યોજનાની જરૂર નથી, હર પળની જાગૃતિની જરૂર છે. ચિંતનથી આ સાર મળે છે. આપણી કેટલીક સમસ્યાઓ આવી છે. પહેલું, મનની આ બધી અશુદ્ધિઓને આપણે સાચા અર્થમાં સમજતા નથી. એ સામે આવે ત્યારે બધું સમજાય, પણ પછી એવા ને એવા. બીજું, મનની આ બધી અશુદ્ધિઓ ઘર કરી જાય તો તેના માઠા પરિણામોને આપણે સાચા અર્થમાં સમજતા નથી. આપણે ક્ષણિક બળાપાથી રાજી થઈ જઈએ છીએ, પણ ખરા સંવેદનશીલ બનતા નથી. ત્રીજું, આપણને એ સાચું ભાન જ નથી કે આ બધી અશુદ્ધિઓનું આપણામાં હોવું બહુ જ ખરાબ બાબત છે. ઉલટું આપણે તો કહીએ છીએ, ભાઈ આપણે માણસ છીએ ને. આવું બોલી આપણી નબળાઈને આપણે ઉચિત ઠેરવીએ છીએ. નબળાઈ આવું બોલવાથી ઝાઝું ટકી જાય છે. આપણે તો એવું કહેવાનું છે કે જો શ્રી રમણ મહર્ષિ અને આદિ શંકરાચાર્યજી જેવા અનેક પૂર્ણ પુરુષ થયા છે તો આપણે પણ શા માટે પૂર્ણ ન થઈ શકીએ? ચોથું, આપણે આપણા દુર્ગુણને જ સદ્ગુણ માનવા લાગીએ છીએ. સાહેબ, ગુસ્સે થઈ 2 ગાળ ન બોલો તો એ કામ થાય જ નહીં. આવું કહીને આપણે આપણી નબળાઈને ગૌરવ બક્ષવા લાગીએ છીએ અને પછી આ નબળાઈ આપણને વહાલી થઈ જાય છે. એક વાત સાચી છે કે જે સ્થિતિ છે તેના પ્રત્યેનો આપણો અસંતોષ જ આપણને ભૌતિક ઉન્નતિ તરફ લઈ જાય છે, પણ ઉન્નતિના પ્રેરક તત્વો શુદ્ધ હોવા જોઈએ. આપણો અભિપ્રાય જ ખોટો અને ગંદો હોય તો પરિણામો ઘાતક જ નીવડે. કચરા ઉપર કચરો જ નાખીએ તો ગંદકી વધે કે ઘટે? દુર્ગંધ ઓછી થાય કે વધે?
એક નાસ્તિકે તેના ઘર પર મોટા અક્ષરે લખ્યું, ગોડ ઇઝ નો વેર. આ વાંચીને તેના બાળકે ભાંગી તૂટી ભાષામાં આ વાક્ય જરા જુદી રીતે વાંચ્યું. ગોડ ઇઝ નાવ હિયર. આપણે જો એક પાંદડાને પાણી પાઈએ છીએ તો કેવળ પાનને જ પોષણ મળે છે. તેની ધૂળ સાફ થઈ જાય છે, એટલે તેની ચમક થોડી વધે છે. પણ જો આપણે વૃક્ષના મૂળિયામાં જળ સિંચન કરીએ તો બધા પાંદડાઓમાં ચમક આવી જાય છે. શરીરનું ધ્યાન રાખવું એક પાંદડાને સિંચવા જેવું છે, જ્યારે મનનું ધ્યાન રાખવું તે વૃક્ષના મૂળિયાના સિંચન કરવા બરાબર છે. અશરફ ડબ્બાવાલા મારગ ચિંધે છે કવિ શબ્દોમાં, કાં છલકો કાં ઊંડે સરકો, કાં છલકો કાં ઊંડે સરકો, ખાંગા થઈ ના વચમાં લટકો. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.